ગરમીથી રાહત મેળવવા આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતજો, કારણ કે સુરત શહેરમાં આઈસ્ક્રીમ વેચતી 10 જેટલી સંસ્થા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાનું સામે આવ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની 25 જેટલી સંસ્થાઓમાંથી 29 જેટલી આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા છે, જે પૈકી 10 જેટલી સંસ્થાઓના આઈસ્ક્રીમના નમૂના ફેલ થયા છે। આઈસ્ક્રીમના નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે, જે આઈસ્ક્રીમમાં અન્ય ફેટનો ઉમેરો કરવામાં આવ્યો હોવાની શક્યતા રહેલી છે, જેના કારણે લોકોને શારીરિક નુકસાન થવાની ભીતિ રહેલી છે। જે સંસ્થાઓના સેમ્પલ ફેલ થયા છે તેની સામે ફૂડ એજ્યુકેટિંગ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ અને ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવેલી, તેમજ નમૂના લેવાની કામગીરી પણ કરવામાં આવેલી હતી। તેમાંથી 10 સંસ્થાઓના નમૂના ધારાધોરણ મુજબના ન હોવાનું માલુમ પડેલું હોય તે સંસ્થાઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેમને નોટિસ પણ આપવામાં આવશે અને તેમની સામે કડક પગલાં લેવામાં આવશે, તથા અલગ અલગ સંસ્થાઓમાંથી લગભગ 80 થી 90 કિલો જેટલો આઈસ્ક્રીમનો જથ્થો નાશ પણ કરવામાં